વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે. ગરમી બહુ જ થાય છે. થોડીક ને ફૂલ થાય છે કેરી નહીં અને ઓલી તો ખોખાની છે નહીં ઓલી ખોખું થઈ રહ્યું છે તો હવે લઈ આવશું. પેડામાં ધોઈ નાખવાનું આવે છે જ્યાં બધું એક ફેરો હે ને જ્યાં અહીંયા નાખ દીધો નાખડી તમને સુગંધ આવી. હું રોડ તે ધારીએ ચડતો હતો ને હું કહું આજે આવો સ્વાદ કેવાનો આવ્યો ભાઈ. સો સ્વીટ તો તમને ફ્રાય બનાવતા આવડી ગયું. મિત્રો ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ અને તમારા બધા મિત્રોનું મારા સરસ મજાના વિડીયોમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. કેમ છો બધા મિત્રો? મજામાં અને મસ્ત મજાની ભાઈ એક સવાર થઈ ગઈ છે અને વાગવામાં ગઈને તો મિત્રો 7:15 વાગવા આવ્યા છે. 5 મિનિટની વાર છે અને કામમાં ગઈને તો આપણે આમાં જો કાલે આ કહેતા હતા રપટો કરાવો તો આપણે મિની ટ્રેક્ટર માટે હે જો અમારો સવારમાંથી દિયા ટ્રેક્ટરથી મારો મેં છે રપટો કરાવી નાખ્યો છે. નવો મિનીમાં જોડવાનો છે અને જો આપણા ગારા ખેરવાના ભાઈ બનાવી નાખ્યા છે અને બહુ રિઝલ્ટ સારું છે. આપણે પહેલાં ટ્રેક્ટરમાં હતા અને જો એક નંબર બની ગયા છે અને ફોલ્ડિંગ છે બસ અહીંથી નટબોલ ઉતરી જાય નીકળી જાય અને આગળ પાછળ કરવું હોય ને તો એ થઈ જાય એટલે એ રીતના છે ને. આજે આપણે ભાઈ મિની ટ્રેક્ટરથી રપટો આપવાનો છે તો તાવા દઈએ દરબાડીએ આગળ જો ભાઈ લોડરવાળો નહીં આવે ને તો અત્યારમાંથી જાવ. અને અમારે મંજુ શું કરે? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? હા, વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે. થોડી ગરમી બહુ જ થાય છે. થોડીક ને ફૂલ થાય છે. ફૂલ થાય છે. ફૂલ ગરમી તો કેરી જટ કરી નાખો. જય શ્રી કૃષ્ણ. જો અહીંયા મારા માં છે ને મસ્ત મજાની કેરી લઈને રસ કાઢે છે તો સવારમાંથી સિરવવા માટે ના અમારા ઘરના આંબાની કેરી છે એ દેશી કેરી હો ભાઈ, દેશી કેરી નહીં. અને ઓલી તો ખોખાની છે નહીં ઓલી ખોખું થઈ રહ્યું છે તો હવે લઈ આવશું ને સાટા થઈ જાય ને પછી ત્યાં ખવાશે નહીં. પછી ખવાશે મિત્રો. આપણે મિની ટ્રેક્ટરમાં જો રપટો જોડાવી લીધો, કમ્પ્લેટ જોડી થઈ ગયો છે અને હવે આંકવા જવાનું હતું. વળી આરસ થઈ ગયું કેમ કે લોડરવાળો ભાઈ આવે જેવું કેળામાં બળ નાખવી હતી અને એકાદો ફેરો આપણે રેતીનો ભર્યો અને પારામાં નાખવો હતો તો એ લોડરવાળો ભાઈ કે હાલું આવું તો પહેલાં એ કામ કરી લઈ કારણ કે લોડર આપણા હાથમાં ના હોય અને ટ્રેક્ટર તો આપણા હાથમાં હોય ગમે ત્યારે રપટો હાલી જશે. જો ફિટિંગ થઈ ગયો કમ્પ્લેટ. શું કરો છો? ઘઉં ભૂકવા છે પણ દરવા છે. વરસાદનું ટાણું આવી ગયું તો દરને આગો કરવું લોટનું એવું છે. સૂકવી તપી જાય ને દરવા છે. હા તો ભાઈ ઘઉં આપણે આગલા વર્ષના ઘરના હતા એ છે કે આ બીજું વર્ષ છે ને? હા ભાઈ અમારે બીજું વર્ષ થઈ ગયું. એવા ને એવા જો ઘરના ઘઉં હોય ને કંઈ થતું નથી. આમાં કંઈ ભેરવલ હતો? પાવડર હતો ભેરવલ. પાવડર જે ઘઉંનો પાવડર આવે ને એ ભેરવલ હતો પણ એક નંબર ભાઈ. ઘરની વસ્તુ છે ને ભાઈ ઓર્ગેનિક એટલે ઓર્ગેનિક હોય એમાં કંઈ વાંધો જોવા પડે ને. અને જો અમારે બેટો અને બાપ બેનને ફરિયામાં પડ્યા. હવે ટોલી જોડાવવાની છે. કેમ જોડી કેમ લાગે જોડી? હાલો મિત્રો, વાગી ગયા છે 9:15 અને આપણે જો એક ફેરો ભરી આવ્યા છે. જો આમને ઢગલા કરી દીધા અને જો આ પારો કરવાનું કામકાજ આ લગુ ચાલુ થઈ ગયું અને અમારે મંજુ ચા લઈને આવ્યા છે. હું ચા આવી ગયો ક્યાં? ત્યાં તો આગળ આવીને હવે 2 ફેરા કરો. આ એક ને બીજા ફેરામાં થઈ જાય નહીં થઈ જાય હે તો 2 ફેરા ભરવા છે ને જો નીકળશે હલામાં તો એકાદો ફેરો વધારે ભરી લે. એકાદો વા નાખ દેવાય ને બકાલું વાવીને જોબાણ્યું છે ક્યાં કટકીમાં. કઈ જગ્યાએ? જા પણ ખંડનો કેરો પૂરો થઈ ને સીધો ઉલાર નખાય હેઠો. હવે હું હવે તો ત્યાં બધું વવાઈ ગયું ને નથી વવાઈ ગયું ના ઓલે પારે ક્યાંય જરૂર છે? ચાલો ચા પાણી પી લઈને પછી હું જવા દઉં. લોડર વાળો વાઘ વાઈટ જોઈ છે આપણે એને વાગવામાં કઈ ને અત્યારે તો 11:15 જેવું થઈ ગયું છે. ફીટ 11:15 થયા છે અને જો ઉકેડામાં ધોઈ નાખવાનું આવે છે જ્યાં બધું એક ફેરો છે ને જ્યાં અહીંયા નાખી દીધો છે આમાં થર દેવાનો છે અને હવે પાછો ફેરો આવે ને જ્યાંમાં હે ને
પારો કરવાનો છે. અહીંથી એમને વાહ સુધી પારો કરવાનો, કેમ કે નદીનું પાણી છે ને સીધું ઉકેડામાં આવે છે. આવવા દો, અહીં આવવા દો. પાણી છે ને સીધું ઉકેડામાં આવે ને જ્યાં ભૂકો ઊંચો ઉપડીને બાયણે નીકળી જાય. એટલે એના માટે છે ને આપણે પાસે એમને પારો કરી દઈએ ને એટલે એના પાણી આવતું અંદર આવતું બંધ થઈ જાય. કમ્પ્લીટ છે ને આ બધું છે ને આમાં થર મારી દેવો છે. થોડુંક હજી આવવા દો. બસ બસ બસ. અમારે થોડુંક ખાલું છે બંધ થઈ જાય ને એટલે પારો રેડી આવે. પાણી અંદર નહીં આવે. એ ઠલવી નાખો બધે બધું. પારો કમ્પ્લીટ થઈ ગયો. 2 ફેરા અંદર પડી ગયા. હવે થર દેવા જાય એટલે ઉકેડાનું કામ થઈ જાય કમ્પ્લીટ. આ ભૂકો હોય બધો દબાઈ જાય. તો આપણે જે ઉકેડામાં ધૂળ નાખવાનું કામ ટ્રેક્ટરથી કમ્પ્લીટ થઈ ગયું છે. જ્યાં તો બધી ધૂળનો થર દેવા જાય એટલે કમ્પ્લીટ થઈ જાય. ને હવે છે ને ભેહું પાવાનું છે. પાઈ દઈએ. જ્યાં પાછળથી ધૂળ ભરે છે ને આગો કરેલો છે બોયનો ને પાડી ઠેકડા મીંડી મારવા જોઈને હવે પોદરા દેખવા કરી લીધા. બસ બધાને ભૂકો નાખવાનો છે. પાણી તો કુંડિયા ભર્યા જ છે. ઓછું પાણી છે એમ ના. કુંડિયું તો આ ભીને તોડી નાખ્યું છે. જોવાની અહીંથી આજ તો વધારે તોડી નાખ્યું. આ તો એકદમ ક્લીન છે. કાબનસી ફંક્શન છે ભાઈ. આઈસર ટ્રેક્ટર વાળાનો કાલે ફંક્શન છે ખંભાળિયા. એટલે કાલે ખંભાળિયા જવાનું છે. નગર તો આપણે બોલી વાડીએ જાત. હવે કદાચ ત્યાં ના હાલી રહીએ ને હજી પૂગીને 3:30 થઈ ગયા. એટલે અહીં વાડીમાં આંકી નાખીએ આપણે. અને જો આપણે 4 આયરુનો કરી નાખ્યો છે. અને કેવો કાલે એ જોશું. અને કાલ તો ખંભાળિયા ધબધબાટી બોલાવવાની છે ફંક્શન છે ને. ભાઈ આપણે રફતો હાંકી અને આવતા રહ્યો. જો ટ્રેક્ટર રાખી દીધું છે તેની જગ્યાએ. અને રહી ગયું હાંકવાનું રહી ગયું એમ કે ત્યાં શું આપણે નવું લીધું હોય એટલે કાકા અભાન જે આવે બેઠા રહ્યા અમે. એટલે હાંકવાનું રહી ગયું. કાકા અભાના છોકરા બધા બેઠા રહ્યા વાતોમાં રહી ગયું. કંઈ વાંધો નહીં. કાલ હાંકશું. અને કાલ તો બપોર પછી વળી હાંકવાનું થાય. સવારમાંથી તો આપણે ફંક્શન છે આઈસર વાળાનો તો ત્યાં જવાનો છે. મંસૂરજી રોટલી દાળ ભાત કર્યા. આગળ દાળ ડીશ વઘાર દીધો હતો ને આગળ. તમને સુગંધ આવી? હું રોડ તે ડાળીએ ચડતો હતો ને. હું કહું આજે આવો સ્વાદ કેવાનો આવ્યો. સો સ્વીટ તો તમને ફ્રાય બનાવતા આવડી કે રોડ ને ઓનું કરાઈ ગયો. હું કહું આજે સુગંધ આવી આવડતી નહીં બનાવતા. 100% ભાઈ શું તારી વાત થાય. દાળનો વઘાર ભાઈ જો મસ્ત મજાની. હજી તો દાળ અહીંયા ચડતી જ લાગે નહીં. હાલો આજે દાળ ભાત છે મિત્રો. ખાવા હોય તો આવી જાવ. ને